માં ગરકાવ થયેલું છે। 200 થી વધારે ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। જીવન જરૂરિયાતનું તમામ સામાન પાણીમાં છે। ખેડૂતોએ જણસી બચાવવા અનેક પ્રયાસ કર્યા। બાજરી સહિત સમગ્ર પાક પાણીમાં ડૂબી ગયો છે। કેટલાક લોકોએ પશુઓ સાથે સ્મશાનમાં આશરો લીધો। સ્મશાન ભૂમિ ગામના તળથી ઊંચાઈએ આવેલી 100 થી વધુ પરિવારોએ પશુઓ સાથે સ્મશાનમાં આશરો લીધો। પાણીમાં અનેક પશુઓના મોત થયાનો પણ દાવો છે। વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ પાણી। સ્થાનિક તંત્ર હજુ પણ નથી પહોંચ્યું તેવો દાવો છે। સ્થાનિક લોકોએ તંત્ર પાસે સહાયની માંગ કરી છે। બનાસકાંઠાની અંદર જે વરસાદ જે 24 કલાક પડ્યો છે તેણે વિનાશ વેર્યો છે। કહી શકાય કે જે બનાસકાંઠાની અંદર અલગ અલગ ગામડાઓની અંદર અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રહી છે અને તાજ મેળવી રહી છે। ત્યારે કહી શકાય કે અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગોલગામ ગામે પહોંચી છે। ત્યારે આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। અત્યારે મુશ્કેલીથી ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ગોલગામની અંદર અને ગોલગામની આ